માં તું ચિંતા ન કરતી, 5 ના 6 વાગે આવીશ તોય ચાલશે ને 7 વાગે આવીશ તોય ચાલશે મમ્મી, પણ આવતા પહેલા મોબાઈલ કરીને આવજે. અને જો મમ્મી તું છે ભક્તિમાં ધ્યાન રાખજે મમ્મી, ઘરની ચિંતા ન કરતી, દિલ બરાબર કાનુરામાં લગાડજે અને કાનુરાને આરાધ કરીને બોલાવજે, ખંચરી ઢોલકી વગાડીને કાનુરાને બોલાવજે, તું ત્યાં કાનુરાને બોલાવજે ને હું તું ઢોલકી વગાડીને બોલાવજે ને હું મિસ કોલ મારીને બોલાવીશ અહીંયા. અરે તારો કાનુરો, તારો કાનુરો લેટ થાય, બાકી મારો કાનુરો તો મિસ કોલ માર્યો નથી ને દરવાજામાંથી જ બહાર નીકળી ઉભો જ હોય. રોજનું થયું ને મારા કાનુરાને તો. સાંભળો છો ને, સમજો છો ને બેનો? માવા ભજન ગાવા જાય, આ બાજુ ઘરે દીકરી એકલી, બેનો જીલજો. પછી જાન લેજો રાજુભાઈ. પછી માં ભજન ગાય છે, હાથમાં ખંજરી છે, પેલા ડોશીનો વારો આવી જાય. ડોશીઓ ગાય ને પેલા કોઈ કોઈનો નથી રે, કોઈ કોઈનો નથી રે, કોઈ કોઈનો નથી રે, કોઈ કોઈનો નથી, કોઈ કોઈનો નથી. આખી જિંદગી કોઈની થયું. પછી કે ચાલો હવે તમારો વારો, શારદાબેન તમે ગાઓ. એટલે શારદાબેન છોકરીની માં ઉભી થાય ખંજરી લઈને, હવે જીલજો એનો જીલજો. કાનો કેમ આવતો નથી રે, કાનો કેમ આવતો નથી રે. બેનો ગાઓ બેનો, તો ભજન નો જામે બેન, કાનો ના આવે નહીં, અહીંયા આવે. ગાઓ ગાઓ, તાલી તાલી પાડીને ગાઓ બેનો, કાનુરાને બોલાવો. આપણે કાનુરાને બોલાવો. ચાલો ભજનના મંડપમાં ભાગવત સપ્તાહ છે, કાનાને બોલાવીએ. કાનો કેમ આવતો નથી રે, કાનો કેમ આવતો નથી રે. આજ નહીં આવે. અરે ગાઓ ને બેન, ગાઓ ને બનો બેનો, જીલો જીલો બેનો, જીલો. તમે કોઈ જીતતા નહીં તો ભજન નહીં જામતું, જીલો. હાલો. કાનો કેમ આવતો નથી રે, કાનો કેમ આવતો નથી રે. તમારા કરતા મારા ભાઈઓ હારા, જો છોકરાઓ ગાય આપણે ગાઓ. કાનો કેમ આવતો નથી રે, કાનો કેમ આવતો નથી રે. એટલે ટાઢું પડે છે, જરા ખરખું ઉપાડો. હાલો એકવાર ઉપાડો. હાલો. કાનો કેમ આવતો નથી રે, કાનો કેમ આવતો નથી રે. બે હો હો કરતા તા ખરી ગયા. હાવ બેટરી ડાઉન થઈ ગઈ. કશો વાંધો નહીં, માં કાનુડાને બોલાવે છે, ખંજરી વગાડીને બોલાવે છે, આંખોમાં આંસુની ધાર. કાનુડા કાનુડા તું આવતો નથી, હવે તો મારું ગરું ગરું થાકી ગયું છે, ગોંગરી ગોંગરીને. કાના તું કેમ આવતો નથી? કાના કાના કાના, હું તને બોલાવ બોલાવ કરું છું. કાના તું આવ, કાના તારા વિના તો મારું સૂનું સૂનું મંદિર છે. કાના તું આવ. કાનો કે ક્યાંથી આવું, એક જગ્યાએ બોલાવતા હું, રોજ જગ્યા બદલ બદલ કરસ તું. તારી કરતા તારી છોકરી હારી. કમથી કમ એક જગ્યાએ બોલાવે તો છે. મિનિટના પૈસા લેકે, મિનિટનો પૈસા ને, એક મિનિટનો એક પૈસો ને, સેકન્ડનો. હા સેકન્ડનો ભૂલી ગયો. હસતા હસતા કઉ છું, યુવાન દીકરીની માં હોય, ભજન કરવા જવાની જરૂર નથી. જેના ઘરમાં જુવાન દીકરી હોય એને 14મી ફેબ્રુઆરી શું આવે? 14 ફેબ્રુઆરી દીકરા ખૂણામાંથી રાયડું નાખે. વેલેન્ટાઇન ડે વેલણ પડશે કોક ના વાહામાં, વેલણ ગોટો ભરી ગયો. પણ જો તો ખરા બોલો, છોકરા શરમાઈ મેં આજે જોયું. હા 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 હા, હોય ને મજા હશે. વેલેન્ટાઇન ડે
મને નથી આવડતું ઇંગ્લિશ બોલતા રવાજી હરી બધું આડું બોલાઈ જાય. ઈ દિવસના તમારી દીકરીઓને કોલેજ ન જવા દો. બેનો જે જૂનવાણી બેનો ન ખબર હોય ને કહી દઉં, ઈ વેલેન્ટાઇન ડે, વેલેન્ટાઇન ને ટાઈમ 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 યુ આર માય વેલેન્ટાઇન ટાઈમ આવડી ગયું. હવે હું ઘરે જઈને કહીશ. અમુક શબ્દો ના આવડે ને ન બોલો. અમારે કલાકાર ગામડાનો દેશી કલાકાર એ બધી અમેરિકા 6 મહિના રહે એવો વળી, તો ત્યાં એક ભાઈ ને ઉતરો છે તો એને વાઈફને બહુ પ્રેમ કરે એટલે વારે વારે કે ડાર્લિંગ 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 ડાર્લિંગ, હાય ડાર્લિંગ હાય ડાર્લિંગ, હાય બોલો સાંભળે ડાર્લિંગ. એટલે પૂછ્યું કે ડાર્લિંગ એટલે હા, એટલે એ તો આવ્યો અહીંયા દેશમાં અમેરિકાથી પછી આવ્યો હતો. એની બાયડીને કે હાય ડાર્લિંગ, ડાર્લિંગ મારા કપડાં લાવો, ડાર્લિંગ મારું આમ લાવો, ડાર્લિંગ મારું આ કરો, ડાર્લિંગ. ઓલે કે ગાળો ના બોલો. ઓલી પાછો એને સમજાવે ગાંડી ડાર્લિંગ એટલે વાલી થાય કે તો હાલવા દો, કાકડાના મોઢામાં રામ આવ્યું. મહિના દિવસ પછી વરી ઓલે ખીજાણી એના વરને ડાર્લિંગ ડાર્લિંગ કરો માં, કા મુઓ નોકર મારું નામ સમજે છે. કાલ નોકર કહેતો તો ડાર્લિંગ લુગડા ધોવાની ડોલ લાવો. ડાર્લિંગ હાબુ લાવો. ના આવડે શબ્દનો પ્રયોગ જિંદગીમાં ન કરો. ઇંગ્લિશ બોલતા આવડે ને તો જ બોલું. જો કે આપણે તો અહીંના લોકોએ તો અમેરિકા વાળાનું ઇંગ્લિશ બગાડ નાખ્યું છે. આપણા લોકો પાછા નથી પડતા એ મેં જોયું. આ ગુજરાત વાળા અને એમાં આ બાજુના લોકો પાછા ન પડે. હિન્દી આવડે કે ના આવડે તો આખી કથા હિન્દીમાં સાંભળશે. બોલો જોજો લ્યો. મને કહેતા હતા ને બધા, મને કે એમાં હું છેલ્લે હઈ લગાડી દેવાનું આપણે, બીજું હોય કે હા. ઘણી બહેનો આપણી હિન્દીમાં બોલતી હોય ને, ભૈયા તુમ દૂધ બહુ મોડા લાવતા હૈ અને અમારા ભાઈડા હમકો ધકતા હૈ, અને ભૈયા કાલ તારા દૂધ ફાટી ગયા હતા. ભયો કે બેન ભેંસ લીંબુ ખાઈ ગઈ હતી ને, કે તો બરાબર હે, લીંબુ ખાતી તો દૂધ ફાટતા હે. આ આપણું હિન્દી બોલો લ્યો. હા, આ કથાનો પ્રભાવ તો જુઓ. હા, જેટલા મળ્યા એટલા બધા હિન્દીમાં જ વાત કરે. વળી ભૂલી જાય કે આ વળી આ ભાઈ ગુજરાતીમાં બોલો ને પાછા હિન્દી ચડી જાય. બહુ મજા આવી મને. આજે અમે પોણો કલાક બેઠા ને, વાતમાં હિન્દી આવી જાય. ભૂરા ભગર નહીં હાલતી હિન્દી. હશે આપણે બહુ હિન્દીમાં નથી જાવ. અને હમણાં એક ભાઈને ઘરે ગયો તો એ ભાઈ મેં કીધું ભાભી કિધર હે, આમ હાથ રાખ્યું. મને કે રહોડે બેન. મેં કીધું છોકરા સ્કૂલ ગયે મજે મેં હો. મને કે હું. મેં કીધું આ તો ઠીક પણ આ માથે આમ આમ હાથ કા રાખો. મને કે હિન્દી પર લकीर होती है ना, लकीर લીટી કરી ભણના દીકરે, આમ લીટી કરી બોલો લ્યો હિન્દી ની. એમાં મારી વાઈફ ઓલો નાસ્તો ને ઓલા સાબુદાણા હોય ને એને તળી લઈ આવી તો અવડ્યા થાય ને. મને કે ये क्या है? મેં કહું સાબુદાણે. કે હારે ઉડે. મને કે કોણ નિરમા વાલે બનાતે હે? એને એમ કે સાબુનું એટલે નિરમા વાળા બનાવે બધું. પણ ભાગવત કથા આપણને મીઠી લાગે છે એટલા માટે કે એમાં ભાવ છે આપણો, એટલું યાદ રાખજો દોસ્તો. ભાષા કોઈ પણ હશે પણ તમારો ભાવ હશે ને તો એ સાંભળવું તમને મીઠું લાગશે. અને ગુજરાત જ એવું છે કે બધાને પોતાનું કરી લે અને અપનાવી લે, એટલું યાદ રાખજો. ગમે એની મહેમાન ગતિ કરે એ ગુજરાત છે, એટલું યાદ રાખજો. દુનિયાના કોઈ પણ વ્યક્તિઓને જો વધુ આવકારો મળ્યો હોય તો ગુજરાત આપ્યો છે, એટલું યાદ રાખજો. હું તો તમામ હિન્દુસ્તાનની માલિકો કોઈ સુખીમાં સુખી સ્ટેટ હોય ને તો એ આપણું ગુજરાત છે, એટલું યાદ રાખજો દોસ્તો. હશે જે હોય પણ વેલેન્ટાઇન ડે 14મી ફેબ્રુઆરી એટલે લાલ ગુલાબ આપે છોકરો છોકરીને તો સમજવું કે નક્કી. કાળું ગુલાબ આપે તો દુશ્મની, પીળું ગુલાબ આપે તો દોસ્તી, અને વ્હાઈટ ગુલાબ આપે તો બેસણું. એટલે પૂરું એમ. એક છોકરો તો વેલેન્ટાઇન ડે ના દિવસે આખું તાજું ગુલાબ ઉગેલું કુંડું લઈને નીકળો, આમ સીધો તાજો પ્રેમ તોડી લે. મેં કીધું કુંડું લઈને કાં નીકળો? મને કે કોઈ લેનારી ના મળે તો કરમાઈ ન જાય ને. મને કે એટલા તમારી દીકરીને 14મી તારીખે લાલ લુગડા પહેરીને કોલેજ ના જવા દેશો, એટલું યાદ રાખજો. કાળા લુગડા પહેરાવીને મોકલજો. અને છેલ્લી વાત,
14મી ફેબ્રુઆરી તમારી દીકરીની કોલેજ ન